પોલીસ વાળાને તોડ કરીને પૈસા આપી દીધું છે, પોલીસ કબજો લઈ લેશે અને અમારું કામ થઈ જશે. આ જયારે આ પ્રથા પડી છે ત્યારે આવનાર સમયમાં આ તમામ સમાજો માટે એક આ રેડ સિગ્નલ છે. લોકોની હેરાનગતિ છે. આ તમે 60-50 ચોરસ મીટરનો પ્લોટ મળવો હોય દેવો હોય તો મામલતદાર ઓફિસમાં કલેક્ટર ઓફિસમાં ધક્કા ખાઈ મરી જાય તો ગરીબ માણસના સક્રીબેન ને અહીંયા રહેવા માટેનો શોખ નહીં. એ 3 પેઢીથી અહીંયા રહે છે અને સરકારે એને કાયદેસર મકાનની વ્યવસ્થા કરી આપી હોત તો આજે આ ઘટના ન બની હોત. પણ તમારે આપવું નથી. જ્યાં રહે છે અહીંયા તોડી પાડવું છે. આખા જિલ્લામાં અને ગુજરાતમાં ચૂંટણીઓ થાય, કોઈ સરપંચ હારે ને કોઈ જીતે, જિગ્નેશભાઈ, તો જીતેલા સરપંચને ઘરે મૂકવા માટે કરીને હારેલા જે વ્યક્તિઓ હોય હાઈકોર્ટમાં જાય અને ગામમાં દબાણ છે એમ કરીને હાઈકોર્ટમાંથી ઓર્ડર લાવે અને તમામ બિચારાને કઈ લેવા દેવા ના હોય એ તમામના દબાણ દૂર કરવા આ પ્રથાઓ પણ હવે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં સમગ્ર બનાસકાંઠામાં જાણવા મળે છે. તમે રેગ્યુલર કરી આપવા માટેની વાતો ચૂંટણી આવે ત્યારે કરો છો.